દસાડાના આદડિયાણા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીએ ખેલ મહાકુંભમાં ગોલ્ડ મેડલ જીતી શાળા ગામ અને પરિવારનું નામ રોશન કર્યું છે। પિયુષ સામાન્ય પરિવારમાંથી આવે છે, જેના માતા પિતા ખેત મજૂરી કામ કરે છે અને ઝૂંપડામાં રહે છે। આદડિયાણા શાળાના બે વિદ્યાર્થીઓ દિવ્યાંશ રથવી અને પિયુષ લોલાડિયા શાળા વતી સ્પર્ધામાં ભાગ લેવા ગયા હતા, જેમાં 50 મીટર દોડ એન્ડ બ્રોડ જમ્પ સ્પર્ધા પરિપૂર્ણ કરી મેડલ મેળવ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ અને રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવી રાજ્ય લેવલે પસંદગી પામતા શાળા અને ગામનું ગૌરવ વધાર્યું છે। આ પિયુષભાઈ ભગાભાઈ લોલાડિયા જે આદરણા ગામ આદરણા પ્રાથમિક શાળા એના વિદ્યાર્થી છે। તે પોતે ગર્વ લેવા જેવો વિદ્યાર્થીએ ગામ અને શાળાનું જે નામ રોશન કર્યું છે એ પોતે તાલુકામાં ફર્સ્ટ, વ્યાયામમાં જિલ્લામાં ફર્સ્ટ, અને બીજું કે આખા આદરણા ગામને જે નામ રોશન કરે એમ જે રાજ્ય કક્ષાની સ્પર્ધા જે નડિયાદ રમાયેલી એમાં રાજ્ય કક્ષામાં એ ભાઈ પોતે જ પિયુષ ભગાભાઈ 50 મીટર દોડમાં આખા ગુજરાત રાજ્યમાં ફર્સ્ટ ગોલ્ડ મેડલ મેળવે છે, અને બીજું કે સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ જે બીજી ઇવેન્ટ છે એમાં એ સિલ્વર મેડલ મેળવે છે। એથી અમે પોતે આખો આદરણા પ્રાથમિક શાળા સ્ટાફ, આદરણા ગ્રામ પંચાયત તથા અમે બધા ગર્વ અનુભવી છીએ। બેટા શું નામ તારું? મારું નામ લોલડિયા પિયુષ બાબુભાઈ, 6ઠ્ઠા ધોરણમાં ભણું છું અને મને નાનપણથી જ સ્પોર્ટમાં ભાગ લેવાનો ખૂબ જ આનંદ હતો, અને અત્યારે હું જોઉં તો ક્યારે મને સ્પોર્ટમાં નથી વીક ના કંઈ હતું, અને જ્યારે નાનપણથી હતો ત્યારે જ મને રમવાનો ખૂબ જ આનંદ આવ્યો। પહેલે મને એવું થયું કે અત્યારે હાલ જો આમાં ભાગ લઈશું તો આવું આગળ જવા મળશે, નેશનલે જવા મળશે અને આવો મેડલને પણ જોવા મળશે, આપણે સ્પોર્ટના બૂટ પણ જોવા મળે। અને આપણે જો અત્યારે મારે તાલુકો, જિલ્લો સુરેન્દ્રનગર અને નડિયાદમાં પણ નંબર લઈને આવ્યો। અત્યારે ગઈ સાલે હું જ્યો તો ત્યારે મારો નહોતો નંબર આવ્યો, તે બીજી વખત મેં ટ્રાય લીધી। આ વખતે મારો ખૂબ જ આનંદ છે કે મને એક ગોલ્ડ અને એક સિલ્વર મળ્યું છે। બેટા તને આની પાછળ પ્રોત્સાહિત કરવામાં કોનું ભાગ છે બેટા? મારો આનામાં ભાગ છે અજીત સર, મહેશભાઈ સર, એમને હિસાબે જ આટલો આગળ વધ્યો છું, અને આખી આદરિયાણા શ્રી પેસન્ટ શાળા આદરિયાણા આના હિસાબે આપણી સ્કૂલનું નામ રોશન કર્યું, આદરિયાણાનું નામ રોશન કર્યું, અને આખું ગૌરવનું શાળાનું નામ રોશન કર્યું। બેટા તારા મમ્મી પપ્પા શું કરે છે? મારા પપ્પા ખેડૂત છે, એ ખેડૂતમાં કામ કરે છે, અને મારા મમ્મી એ પણ ખેડૂતમાં કામ કરે છે। બેટા કેટલા ભાઈઓ છો તમે? અમે 2 ભાઈઓ છીએ। એમાં મોટું કોણ?